નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો મોદીજી ઉપર ભરોસો રાખો, કંઈ થશે નહીં તેવું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તરફથી મોટું નિવેદન આપવામાં આવ્યું છે। ત્યારે મિત્રો જે અત્યારે યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે પશ્ચિમી એશિયાની અંદર, અત્યારે તેને લઈને મિત્રો જે છે તે અત્યારે દેશ અને ભારત દેશની અંદર છે કટોકટીની સ્થિતિ છે ઈંધણને લઈને, તેને લઈને મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટું નિવેદન આપી દીધું છે। વૈશ્વિક કટોકટી વચ્ચે યુદ્ધની અસર કોઈ પણ પ્રકારે ભારતમાં નહીં થાય, મોદી ઉપર ભરોસો રાખો, મોદી ગુજરાત અને ભારતમાં કંઈ નહીં થવા દે તેવું પણ મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે। ત્યારે આજે મિત્રો દુનિયાના મોટા મોટા દેશો આર્થિક અને સામાજિક સ્થિતિ સામે ઝઝૂમી રહ્યા છે યુદ્ધ વચ્ચે, ત્યારે ભારત એક અલગ સ્થિતિ ઉપર ઊભું છે। ભારત આજે પણ અડીખમ ઊભું છે। ભારતના કોઈ પણ બેઠેલા લોકો ઉપર કોઈ પણ પ્રકારનું ટેન્શન કે તણાવ મોઢા ઉપર દેખાતું નથી તેવું પણ ભૂપેન્દ્ર પટેલે કહ્યું। સાથે મિત્રો તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ ઉપર અતૂટ ભરોસો છે। તેમણે ઉમેર્યું કે પ્રધાનમંત્રી મોદીએ દેશને સતત આગળ લઈ જવાનું કામ કર્યું છે અને કોઈ પણ રાજ્યને તકલીફ ન પડે તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, કારણ કે અત્યારે મોટા મોટા દેશો જે છે તે યુદ્ધ વચ્ચે ઝઝૂમી રહ્યા છે અને આજે પણ ભારતના કોઈ પણ લોકોના ચહેરા ઉપર કોઈ પણ પ્રકારે તણાવ દેખાતો નથી, કારણ કે મોદી સરકાર ઉપર લોકોનો અતૂટ ભરોસો છે તેવું પણ મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું। મિત્રો આ વાતથી તમે સહેમતિ ધરાવશો કે નહીં, જરૂર કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યારબાદના મહત્વના સમાચાર જાણીએ તો આવનારા 20 દિવસ છે અતિ ભારે, અંબાલાલ પટેલે ચિંતા વ્યક્ત કરી ગુજરાત રાજ્યના હવામાનને લઈને। તો આવનારા દિવસો ગુજરાતના હવામાનની દ્રષ્ટિએ ખૂબ જ ભારે રહેવાની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે આગામી 20 દિવસ ગુજરાત સહિતના સમગ્ર ભારત દેશના તમામ રાજ્યો છે ત્યાં આવનારા દિવસો આંકડા સાબિત થઈ શકે તેવી અંબાલાલે આગાહી કરી છે, કારણ કે અત્યારે મિત્રો અનેક ભાગોની અંદર આંધી તોફાનો આવી શકે, કારણ કે સિસ્ટમ જે છે તે હવે ખરાખરીના મોડ ઉપર આવી ગઈ છે। ત્યારે દેશના ઉત્તરીય ભાગો ઉપર મિત્રો એક પછી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ અને વાવાઝોડાની અસરો થઈ રહી છે, ત્યારે ગુજરાતમાં પણ વ્યાપક પ્રમાણમાં આની અસરો જોવા મળશે તેવું અંબાલાલે કહ્યું છે। અને આવનારા 20 દિવસ ગુજરાત રાજ્ય માટે અતિ ભારે, કારણ કે ઋતુ ચાલી રહી છે ઉનાળો, અને ઉનાળે મિત્રો ભર ઉનાળે આવી ખતરનાક સિસ્ટમો એક પછી એક જ્યારે આવે છે ત્યારે ગુજરાત રાજ્ય પર આવનારા 20 થી 21 દિવસ માટે અતિ ભારે મિત્રો બની શકે દિવસો, કારણ કે 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકના પવનો ફૂંકાઈ શકે અને ગુજરાતમાં અતિ પ્રચંડ હવા જે છે તેને કારણે કાચા મકાનોના છાપરા પણ ઉડી શકે તેવી આગાહી અંબાલાલે કરી છે। અને માવઠાને લઈને પણ આગાહી કરી છે કે ગુજરાતમાં ભર ઉનાળે અત્યારે લગાતાર એક પછી એક સિસ્ટમો જે છે તે આગળ વધી રહી છે અને તેની અસર જે છે તે ગુજરાત રાજ્યમાં માઠી પડી શકે, તો ખેડૂત મિત્રો તૈયારીમાં રહે। ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો વિદ્યાર્થીઓને મળશે 3000 રૂપિયાનો ફાયદો દર મહિને। જ્યાં મિત્રો તમારા ઘરમાં પણ કોઈ જો બાળક અભ્યાસમાં હોય, એટલે કે શાળાની અંદર હોય, અથવા તો તમારા જો પણ દીકરાઓ મિત્રો જો ભણી રહ્યા હોય તો આ પરિસ્થિતિ અંતર્ગત મિત્રો 3000 રૂપિયાની સહાય સરકાર તરફથી આપવામાં આવી રહી છે। ત્યારે જો મિત્રો તમે પણ 12 પાસ હોય અથવા તમારા ઘરમાં કોઈ પણ વ્યક્તિ 12 પાસ હોય તો તમને પણ હવે દર મહિને 3000 રૂપિયાની સહાય મળશે। આ યોજનાનો લાભ લેવા માટે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, કારણ કે આ વિડીયો જે છે તે મિત્રો તમારા માટે ખૂબ કામનો બનશે। દર મહિને ઘરે 3000 રૂપિયા અપાવનારી આ યોજના છે। યોજનાનું નામ છે મિત્રો રોજગાર સંગમ યોજના। આ યોજના અંતર્ગત મિત્રો વિદ્યાર્થીઓને 3000 રૂપિયા સરકાર તરફથી સહાય આપવામાં આવે છે। વિદ્યાર્થી પુરુષ હોય કે સ્ત્રી તેનાથી કોઈ મતલબ નથી, તમામ વિદ્યાર્થીઓને જે છે તે 3000 રૂપિયા દર મહિને આપવામાં આવશે। આની અંદર મિત્રો જ્યારે આ સહાય યોજનાનો લાભ લેવા માટે તમારી જે વાર્ષિક આવક છે મિત્રો 4 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ, એટલે કે વર્ષના તમારા ઘરની કુલ કમાણી કુલ આવક 4 લાખ રૂપિયાથી ઓછી હોય તો જ તમને આ યોજનામાં 3000 રૂપિયા મળશે દર મહિને। બીજા નંબરે તમારા ઘરમાં કોઈ પણ વ્યક્તિ સરકારી નોકરી ન કરતો હોવો જોઈએ અને તમે 12 પાસ હોવા જોઈએ। આ બધા મિત્રો જો શરતો તમે પાલન કરશો તો મિત્રો તમારે આ એક ઓનલાઈન ફોર્મ ભરીને આ યોજનામાં તમે લાભ લઈ શકો, જેમાં ઘરે બેઠા દર મહિને 3000 અને વર્ષના ટોટલ 36000 રૂપિયા તમારા ખાતામાં જમા થશે। ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 31 તારીખ બાદ ઘરનું મકાન મળશે, સરકારે લીધો મોટો ઐતિહાસિક નિર્ણય। ત્યારે મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે છે તે ગુજરાત રાજ્યના ગરીબોને પોતાના સપનાના મકાન આપવા માટે સરકારે તારીખો જાહેર કરી દીધી છે। આવનારી 31 તારીખથી જે છે તે સરકાર 650 કરોડ રૂપિયા જાહેર કરશે અને સીધા રૂપિયા તમારા ખાતામાં જમા કરવામાં આવશે। જ્યાં મિત્રો તમને જણાવી આની પહેલા પણ મોદીજીએ કહ્યું હતું કે ભારતની અંદર અને ગુજરાતની અંદર દરેક લોકોને પોતાના સપનાનું ઘર મળે, એ મોદીજીનું
સપનું છે અને આ સપનું સાકાર કરવા માટે સરકાર જે છે તે પ્રધાનમંત્રી આવાસ યોજના ચલાવે છે, જેને PMAY યોજના પણ કહેવામાં આવે છે. તો મિત્રો આ PMAY યોજના અંતર્ગત સરકાર જે છે તે હવે દરેક પરિવારોને પોતાના ઘરના મકાન મળી જાય તે માટે સરકાર આ યોજના ચલાવે છે, જેમાં આ વર્ષનો જે નવો તબક્કો છે આવનારી 31 તારીખથી શરૂ થવા જઈ રહ્યો છે. તો ગુજરાતમાં 31 માર્ચ 2026ના રોજ વડાપ્રધાન જે છે તે મિત્રો નરેન્દ્ર મોદીના અંદાજ મુજબ 651 કરોડ રૂપિયાનું પેકેજ જે છે તે આવાસ યોજના માટે ફાળવવામાં આવશે, જેની અંદર મિત્રો દરેક લોકોને જે છે તે ખાસ કરીને પોતાના ઘરના મકાન બનાવવા માટે 1,70,000 રૂપિયા જેટલી સહાય મળશે. ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતોને મોટી રાહત મળી. 2 લાખ રૂપિયા સુધીની ખેડૂતોની લોન માફ કરવાને લઈને સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આજ દિન સુધીનો મિત્રો ઇતિહાસનો આ સૌથી મોટો નિર્ણય છે કે જેમાં ખેડૂતોની 2 લાખ રૂપિયા લોન માફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે મિત્રો તમે સાંભળ્યું હશે કે ખેડૂતો જે છે તે અવારનવાર એક પછી એક લોન માફીની માંગ ઉઠાવતા હોય છે. તેની વચ્ચે અત્યારે જે સમાચાર આવી રહ્યા છે તે ખૂબ જ કામના, કારણ કે ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફ કરવાનો નિર્ણય તેલંગાણાની સરકારે લીધો હતો. તેલંગાણાની સરકારે મિત્રો જે નિર્ણય લીધો છે તે અંતર્ગત ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન જે છે તે સંપૂર્ણપણે માફ કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું. અને જ્યારથી મિત્રો તેલંગાણામાં 2 લાખ રૂપિયાના લોન માફ કરવાની જાહેરાત થઈ છે ત્યાર પછી ગુજરાતના ખેડૂતો પણ લગાતાર માંગ ઉઠાવી રહ્યા છે કે જો તેલંગાણામાં પણ લોન માફ થઈ શકે એમ હોય તો ગુજરાતના ખેડૂતોની પણ 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવે, કારણ કે ગુજરાતના પણ સરેરાશ બધા ખેડૂત ઉપર અત્યારે 56,000 રૂપિયાનું દેવું છે. ત્યારે મિત્રો જણાવે તો આજથી 1 મહિના પહેલા મહારાષ્ટ્રની સરકારે પણ કૃષિ લોન 2 લાખ રૂપિયા સુધીની માફ કરવાનું જાહેરાત કરી હતી. તો મિત્રો મહારાષ્ટ્ર તેલંગાણા જેવા રાજ્યોમાં જો લોન માફ થઈ રહી હોય તો ગુજરાતમાં પણ ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફ કરવી જોઈએ કે નહીં, તમારું શું માનવું છે જરૂરથી કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યારે મિત્રો અત્યારે મહત્વના સમાચાર આવી રહ્યા છે કે ભારતના પાડોશી દેશોની હાલત કફોડી વચ્ચે તેની વચ્ચે અત્યારે યુદ્ધની પરિસ્થિતિમાં ભારતે મદદનો હાથ લંબાવ્યો છે. જ્યાં મિત્રો ભારતની દરિયાદિલી સામે આવી છે, કારણ કે ભારતના પાડોશી જેટલા પણ દેશો છે જેમ કે પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, ભૂટાન, નેપાળ, બધા મોટા મોટા દેશો જે છે તે મિત્રો અત્યારે આર્થિક સ્થિતિ વચ્ચે ઝઝૂમી રહ્યા છે, કારણ કે યુદ્ધના પરિસ્થિતિના ભાગરૂપે દેશની કબરો તૂટી છે. ત્યારે ભારત તો અડીખમ ઊભું છે, પરંતુ ભારત હવે તેના પાડોશી દેશોની પણ મદદે પહોંચી ગયું છે. ત્યારે પશ્ચિમ એશિયામાં મિત્રો ચાલી રહેલા જે સંઘર્ષો છે તેને કારણે હવે ગુજરાત અને ભારતનો જે પાડોશી દેશ છે શ્રીલંકા, ત્યાં મિત્રો અત્યારે ખૂબ જ વધારે પરિસ્થિતિ બગડી ગઈ છે. યુદ્ધને કારણે મિત્રો પેટ્રોલ અછત છે, ઓઇલની પણ ત્યાં અછત સર્જાઈ રહી છે, જેથી મિત્રો ભારતે 38,000 મેટ્રિક ટન ઈંધણ જે છે તે શ્રીલંકા જવા માટે રવાના કરી દીધું છે. જ્યાં મિત્રો શ્રીલંકાના કોલંબોમાં ભારતીય હાઈ કમિશને શનિવારે નિર્ણય લીધો હતો. શ્રીલંકાને ભારત કુલ 38,000 મેટ્રિક ટન જે છે તે મિત્રો પેટ્રોલિયમ પહોંચાડશે. તો આનાથી મિત્રો ખબર પડી જાય કે ભારતની સ્થિતિ કેટલી મજબૂત છે, કારણ કે ભારત માત્ર પોતાનું નથી વિચારી રહ્યું, ભારતના આસપાસના જે પાડોશી દેશો છે જેમની સાથે ભારતની મિત્રતા સારી છે તેમને પણ ભારત જે છે તે આ યુદ્ધની પરિસ્થિતિમાં હાથ મદદનો લંબાવી રહ્યું છે. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો જોજો હવે બધા લોકો જે છે તે ખાસ સાવચેતી રાખજો, કારણ કે અત્યારે ઓનલાઈન યોજનાના નામે મોટા ભાગના લોકોને લૂંટવામાં આવી રહ્યા છે. ત્યારે મિત્રો જો તમને પણ આવા યોજનાના નામે કોઈ પણ પ્રકારે કોઈ ફસાવાની કોશિશ કરે છે તો ખાસ સાવચેત રહેવું, કારણ કે તમે કમાયેલા મહેનતના રૂપિયા જે છે તે મિત્રો ઠગી મારવામાં આવી શકે. ત્યારે ભારત સરકારની મિત્રો લોન યોજના છે, તેનું નામ છે પ્રધાનમંત્રી મુદ્રા યોજના. આ પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની અંદર સરકાર જે છે તે દરેક લોકોને લોન આપે છે. 20 લાખ રૂપિયાની સહાય મિત્રો પોતાનો ધંધો શરૂ કરવા માટે સરકાર આ સહાય સ્વરૂપે લોન આપે છે. તો ઘણા બધા લોકો મિત્રો આ યોજનાને જે છે તે બીજા લોકોને લૂંટવા માટે વાપરી રહ્યા છે, અને મોટા ભાગના લોકોને એવો મેસેજ કે ફોન કોલ આવી રહ્યો છે જેમાં મિત્રો લોકોને લાલચમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની જે લોન છે એ લોન તાત્કાલિક તમને 3 લાખ રૂપિયાની આપી દેવામાં આવશે, પરંતુ એની માટે સૌથી પહેલા તમારે 36,000 રૂપિયા સામેથી આપવા પડશે. તો લોકો 3 લાખ કે 5 લાખની લાલચમાં જે છે તે મિત્રો પહેલા 36,000 આપી દેશે, અને પછી 36,000 રૂપિયા લઈ લીધા પછી સામેથી કોઈ જવાબ આપતો નથી, કારણ કે આ એક લૂંટવાની પદ્ધતિ છે. તો ખાસ સાવચેત રહેવું, કારણ કે પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં તમારે સામેથી કોઈ રૂપિયા આપવાની જરૂર નથી, કારણ કે સરકાર સામેથી 10 કે 20 લાખની લોન આપે છે. અને ખાસ કરીને મિત્રો જે છે તે આ યોજનાની અંદર દરેક લોકોને લૂંટવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તો તમને કોઈ પણ પ્રકારે યોજનાના નામે પૈસા લૂંટવામાં જણાવવામાં આવે, લાલચમાં આવીને મિત્રો કોઈ પણ લોકોએ પૈસા ટ્રાન્સફર ના કરવા, કારણ કે કોઈ પણ સરકારી યોજનામાં સામેથી તમારે રૂપિયા આપવાના હોતા નથી. તમારે માત્ર ફોર્મ ભરવાનું હોય છે, અને જો તમે યોગ્ય હોઈશો તમને સામેથી સહાય મળશે.
ત્યારબાદ મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતોને મોટો જલસો, ટેકાના ભાવે ખરીદી કરવાની તારીખ આવી ગઈ છે અને કયા પાકના કેટલા રૂપિયા આપવામાં આવશે તેને લઈને પણ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે। ત્યારે તેના વિશે મિત્રો મહત્વની અપડેટ લઈએ તો ખેડૂતો પાસેથી મિત્રો સરકાર ટેકાના ભાવે પાકની ખરીદી કરતી હોય છે અને જે ખરીદી કરે છે તેના પૈસા ખેડૂતોને બેંક ખાતાની અંદર મળતા હોય છે। ત્યારે મિત્રો ગુજરાત સરકાર દ્વારા રવિ પાકને લઈને મિત્રો જે છે તે ખાસ કરીને ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવી છે। તો ટેકાના ભાવે જે ખરીદી જે છે તે મિત્રો આવનારા 1 તારીખથી હવે શરૂ થઈ ગઈ છે। 1 એપ્રિલ 2024 તમે તમારો પાક જે છે તે સરકારને ટેકાના ભાવે વેચી શકશો અને સરકાર તેની ખરીદી કરશે અને એને લઈને મિત્રો સરકારે એમએસપી પણ જાહેર કરી છે, એટલે કે ભાવ પણ જાહેર કર્યા છે। ત્યારે ગુજરાત રાજ્ય સરકાર તરફથી બાજરી, જુવાર અને મકાઈની ખરીદી કરવામાં આવશે। ખેડૂતોને મિત્રો ટેકાનો ભાવ કેટલો આપવામાં આવશે તો બાજરી અને જુવાર ઉપર એમએસપી ઉપરાંત પ્રતિ ક્વિન્ટલ 300 રૂપિયાનું બોનસ પણ ખેડૂતોને આ વખતે મળવાનું છે। ત્યારે ભાવ શું છે એમએસપી ને લઈને તેના વિશે વાત કરીએ તો સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નવા ભાવ મુજબ બાજરી માટે 2775 રૂપિયા, મકાઈ માટે 2400 રૂપિયા અને જુવાર માટે જે છે મિત્રો 3749 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ નક્કી કરવામાં આવ્યા છે। તો હાઇબ્રિડ જુવારનો ભાવ જે છે તે મિત્રો 37 રૂપિયા રાખવામાં આવ્યો છે। તો આ ભાવની અંદર મિત્રો સરકાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરશે અને વધારાનું 300 રૂપિયાનું બોનસ પણ આ વખતે આપશે। તો ખાસ ખેડૂતોએ આ યોજનાઓનો લાભ લેવો। ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર જોઈએ તો ગેસ સિલિન્ડર માત્ર 500 રૂપિયામાં હવે આપવામાં આવશે। ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને એલપીજી ગેસને લઈને ડરનો માહોલ છે। ત્યારે સરકાર દ્વારા વારંવાર દાવા કરવામાં આવી રહ્યા છે કે ગેસની સ્થિતિ ગુજરાત અને ભારતમાં અવેલેબલ છે। તે લઈને મિત્રો વાત કરીએ તો અત્યારે ખાસ કરીને ગેસ સિલિન્ડરના ભાવ લગાતાર વધી રહ્યા છે અને 1 તારીખથી હજુ ભાવ વધી શકે તેવી ધારણા છે, સંભાવના છે। તેની વચ્ચે મિત્રો તમને જણાવી દઈએ તો ઈરાન અને અમેરિકા વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેની અંદર તમે તમારો ગેસ સિલિન્ડર કેવી રીતના સસ્તો મંગાવી શકો, કેવી રીતના તમને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળી જાય તેના વિશે સમજાવીએ। મિત્રો સરકાર એક યોજના ચલાવે છે જેનું નામ છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અને આ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત તમને ગેસ સિલિન્ડરની અંદર 300 રૂપિયાની સબસિડી મળે છે અને 300 રૂપિયાની સબસિડીની સાથે તમને અત્યારે ગેસ જે છે તે 550 રૂપિયાની અંદર મળી જશે। તો જો મિત્રો તમારે પણ 500 રૂપિયામાં ગેસ મેળવવો હોય તો તમે પણ આ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ લઈ શકો। ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો ભ્રષ્ટાચાર સામે સરકારે નવા નિયમો જાહેર કર્યા। જ્યાં મિત્રો ગુજરાતની અંદર ઘણા બધા લોકોની ફરિયાદો હોય છે અને લોકો ભ્રષ્ટાચારથી કંટાળી ચૂક્યા છે, કારણ કે ઘણા બધા લોકો એવું ફરિયાદી કરતા હોય છે કે કોઈ પણ પ્રકારે જ્યારે કચેરીઓમાં કામ કરવા માટે જાય છે, કોઈ સરકારી કામો માટે, ત્યારે ઘણી વખત ભ્રષ્ટાચાર જેવો માહોલ બનતો હોય છે। તો આ પરિસ્થિતિના ભાગરૂપે ગુજરાતમાં હવે ભ્રષ્ટાચાર એકદમ ઝીરો લેવલ કરવા માટે, તળિયેથી ઉઘાડવા માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે। ભ્રષ્ટાચાર ઉપર મિત્રો જે છે તે હવે રોક લગાવવા માટે શું નવા નિયમો છે તેના માટે પારદર્શિતા લાવવા માટે ટોટલ 3 થી 4 નવા નિયમો છે। સૌથી પહેલા તો કોઈ પણ સરકારી કામના વિવિધ તબક્કાની માહિતી જે છે તે હવે તેના લાઈવ ફોટા પોર્ટલ ઉપર અપલોડ કરવા પડશે। એટલે કે કોઈ પણ કામ માટે સરકાર જો કરોડો રૂપિયાનું ફંડ જાહેર કરે છે તો એ જે કામ પૂરું થાય તેના ફોટા જે છે તે હવે આપવા પડશે કર્મચારીઓએ, કે જેનાથી ખબર પડે કે પૈસા કામમાં વપરાયા છે કે નહીં। બીજા નંબરે સંબંધિત જેટલા પણ અધિકારીઓ છે તેમણે કરેલી તપાસ અને ઇન્સ્પેક્શનની વિગતો પણ ઓનલાઈન મૂકવી પડશે। ત્રીજા નંબરે મેન્ટેનન્સ કે સમારકામની જરૂરિયાત છે કે નહીં તેની વિગતો પણ હવે પ્લેટફોર્મ ઉપર અપડેટ કરવી પડશે। એટલે કે જેટલા પણ સરકારી કામો થાય છે આ બધી અપડેટ, બધા ફોટા જે છે તે પ્રૂફ સ્વરૂપે હવે ઓનલાઈન આપવા પડશે પોર્ટલ ઉપર, કે જેનાથી આખો દેશ અને આખા દેશના તમામ નાગરિકો જોઈ શકે કે જે માટે સરકારે પૈસા ફાળવ્યા છે, કામ થયા છે કે નહીં, કે પછી પૈસા ભ્રષ્ટાચારમાં ચાલ્યા ગયા છે। આ બધી વસ્તુઓના પ્રૂફ જે છે તે મિત્રો હવે લોકો સામે લાવવા પડશે। ફરજિયાત તમામ કામોના લાઈવ ફોટા પોર્ટલ ઉપર મૂકવા પડશે। ત્યાર પછીના ખાસ સમાચાર જોઈએ તો હવે ડ્રાઈવર વગર ગાડી ચાલશે। નીતિન ગડકરીએ કરી સૌથી મોટી જાહેરાત, તેના ઉપર નજર મારીએ મિત્રો। નીતિન ગડકરી અવારનવાર લોકો માટે અને ખાસ કરીને રાજ્યો માટે જાહેરાત કરતા હોય છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અંદર સરકારની અંદર નીતિન ગડકરી મિત્રો રોડ રસ્તા અને ટ્રાન્સપોર્ટના મંત્રાલયના સંભાળનાર મંત્રી છે। ત્યારે નીતિન ગડકરી મિત્રો હમણાં જે છે તે મિત્રો જે ડ્રાઈવર વગર ચાલનારી ગાડી છે તે લઈને મોટી જાહેરાત કરી છે। મિત્રો તમે જાણો છો કે અત્યારે ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે કે હવે ડ્રાઈવર વગર ચાલનારી ગાડી પણ માર્કેટમાં આવી ગઈ છે। તો આને લઈને મિત્રો ભારતમાં જે છે ત્યાં ડ્રાઈવર વગરની ગાડી લાવવી કે નહીં તેને લઈને ચર્ચા ચાલી રહી હતી, ત્યારે નીતિન ગડકરીએ મિત્રો આને એક મોટી ચિંતા ગણાવી। નીતિન ગડકરીએ મિત્રો જણાવ્યું કે જો ડ્રાઈવર વગરની ગાડી ભારતમાં આવશે તો સૌથી પહેલા તો મિત્રો અકસ્માતના રિસ્ક વધી શકે અને બીજા નંબરે આ ડ્રાઈવર વગર ચાલતી જે ગાડી છે તેને કારણે ભારતના લાખો અને હજારો ડ્રાઈવરોની નોકરી છીનવાઈ શકે તેવો ડર નીતિન ગડકરીએ જાહેર કર્યો। અને ગડકરીએ મિત્રો કહ્યું કે આ ડરના કારણે જે છે તે હું ડ્રાઈવર વગર ચાલનારી ગાડી ક્યારેય ભારતમાં આવવા દઈશ નહીં, એવું પણ નીતિન ગડકરીએ કહ્યું।
ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર જોઈ લે તો યુદ્ધને કારણે શું ઇન્ટરનેટ થશે બંધ? ભારતની અંદર પણ મિત્રો ઇન્ટરનેટ જે છે તે કરોડો લોકો વાપરે છે. ઓલમોસ્ટ જોવા જઈએ તો 100 કરોડથી વધારે મોબાઈલ ફોન છે ભારતમાં. તો શું 100 કરોડ લોકોના મોબાઈલ ફોન વગર ઇન્ટરનેટ વાળા થઈ જશે? કારણ કે અત્યારે મિત્રો યુદ્ધની પરિસ્થિતિના ભાગરૂપે એક આ પણ મોટું સંકટ તોળાઈ રહ્યું છે. જેવી રીતના ગેસ અને પેટ્રોલની અછત સર્જાઈ રહી છે, એવી રીતના ભારતમાં ઇન્ટરનેટ જે છે તે મિત્રો સાવ ઠપ થઈ શકે નહીં, તેને લઈને એક અહેવાલ સામે આવ્યો છે. ત્યારે મિડલ ઈસ્ટની અંદર અત્યારે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચેના જે યુદ્ધો ચાલી રહ્યા છે તેના ભાગરૂપે ફક્ત ઓઇલ, પેટ્રોલ કે ડીઝલ જ નહીં પરંતુ ઇન્ટરનેટ અને તમારું જે નેટ ડેટા છે, રિચાર્જ છે, તેને પણ મોટી અસર થઈ શકે. જો મિત્રો તમને એવું હોય કે ઇન્ટરનેટ હવામાં ચાલે છે તો એવું નથી. ઇન્ટરનેટના વાયરો જે છે તે મિત્રો દરિયાની અંદર એકદમ તળિયે રાખેલા હોય છે. તો ભારતની અંદર ઇન્ટરનેટ જે લાવવામાં આવે છે તે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ થઈને તેનો વાયર નીકળે છે, એટલે કે ઈરાનથી થઈને મિત્રો ભારત આવે છે. ઇન્ટરનેટનો સૌથી મોટો અને જાડો જે કેબલ હોય છે જે દરિયાની અંદર રાખેલો હોય છે, એનાથી એક દેશથી બીજા દેશ ઇન્ટરનેટ પહોંચે છે. આ જે ઇન્ટરનેટના કેબલો જે છે તો મિત્રો ઈરાન ઉપર જો સંકટ વધશે તો ઈરાન મિત્રો પોતાના બચાવ માટે આ કેબલો કટ કરી શકે તેવું કેટલાક અહેવાલ અને સૂત્રો અનુસાર માહિતી સામે આવી. એટલે કે જો અમેરિકા ઈરાન ઉપર ખૂબ જ મોટો અથવા તબાહી મચાવનારો હુમલો કરશે તો ઈરાન પોતાના બચાવ માટે કેબલ કાપી શકે ઇન્ટરનેટના, અને આ જો કેબલ કટ થયા તો ભારતને પણ તેની અસર થશે અને ભારતમાં પણ તમામ જગ્યાએ ઇન્ટરનેટ બંધ થઈ શકે તેવું કેટલાક સૂત્રો અનુસાર સામે આવ્યું. જોકે મિત્રો આ પરિસ્થિતિ હજી સર્જાઈ નથી, પરંતુ આવનારા સમયમાં અમેરિકા જો ઈરાન ઉપર વધારે દબાણ બનાવે તો ઈરાન મિત્રો ગમે તે હદ ઉપર જઈ શકે. ત્યારબાદ જોઈએ તો રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર આવી ગયા છે. સરકાર હવે 3 ગણું રાશન એક સાથે આપવા જઈ રહી છે. ત્યારે મિત્રો દર મહિનાની શરૂઆતમાં સરકાર જે છે રેશન કાર્ડ ધારકોને મોટી ભેટ આપે છે, નવા ફાયદાઓ અપાવે છે. ત્યારે આ વખતની 1 એપ્રિલ 2026 શું ફરક પડશે તેના વિશે વાત કરીએ તો દર મહિનાની 1લી તારીખની જેમ આ મહિનાની 1લી તારીખે સરકાર રાશન આપશે. ત્યારે સૌથી મોટો ફેરફાર થશે કે આ વખતે મિત્રો સરકાર જે મફત રાશન લેનારા લોકો છે તેના માટે ફેરફાર જે કર્યો છે, એટલે કે રાશન કાર્ડ અંતર્ગત હવે આ મહિનાની અંદર એક સાથે 3 ગણું રાશન આપી દેવામાં આવશે. આ મામલે મિત્રો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર ઉપર લખવામાં આવ્યું છે કે એપ્રિલ મહિનામાં બધા રેશન કાર્ડ લાભાર્થીઓને એક સાથે 3 મહિનાનું રાશન એટલે કે એપ્રિલ, મે અને જૂન મહિનાનું રાશન એક સાથે આપી દેવામાં આવશે. ત્યારે દરેક લોકોએ પ્રશ્ન પૂછ્યો કે શા માટે સરકાર એક સાથે આ રાશન આપી રહી છે. ત્યારે બધા જેટલા પણ લાભાર્થીઓ છે તેમણે સવાલો પૂછ્યા, પરંતુ જણાવીએ સરકારે હજુ સુધી આ માટે કોઈ પણ ચોક્કસ કારણ આપ્યું નથી.